બાળકો શું ખાધું? સરસ. કેવો લાગ્યો ઉખડી ચોકલેટ? આપણે ફળો વિશે ભણીએ. બાળકો આપણે કેળું કેવી રીતે ખાઈએ? છોલો. હા, કેળું છોલા પહેલાં. હવે ખાજો કેળું. સરસ. તરબૂચ કેવી રીતે ખાઈએ? બે હાથે ખાવશો? સરસ. જામફળ જામફળ છોલવાનું? તો જામફળ કેવી રીતે ખાવાનું? રૂચિ ભરી? સફરજન છોલવાનું? કેવી રીતે ખાવાનું? અને સંતરું ખાજો. કેવી રીતે ખાવાનું? સંતરું કેવી રીતે છોલશો? સંતરું છોલો. કેવી રીતે ખાવાનું સંતરું? સંતરાની ચીરી રીતે ખાવાની હે ને. અને દ્રાક્ષ? સરસ. અને તરબૂચ કેવી રીતે ખાશો? તરબૂચ સોલવાનું? પછી કેવી રીતે ખાવાનું? પછી છાલ હોય એને શું કરવાનું? તરબૂચ ખાઈને જે એનો જે જાડી છાલ હોય ને એને શું કરવાનું? સરસ. ગાયને નાખી દેવાની ને, એટલે ગાય પણ એ છાલ ખાય. સરસ. પછી સંતરાની છાલને શું કરવાનું? ગાય ખાય ને. અને કેળાની છાલ આપણે ખાઈએ? કેળાની છાલ? તરબૂચની છાલ ખાઈએ? પણ ટેટી કેવી રીતે ખાવાની? શક્કર ટેટી? છાલ હાથે ખાવાની? તો છાલને શું કરવાનું? ગાયને ફેંકી દેવાની. સરસ. પછી પપૈયું કેવી રીતે ખાવાનું? પપૈયું પપૈયું છોલીને ખાવાનું ને. પછી એ છાલને શું કરવાનું? ગાયને નાખી દેવાની. સરસ. તમને ખબર પડી કે કયા કયા ફળ છાલ સાથે ખાવાના? છાલ સાથે શું ખાઈએ આપણે? હમણાં તો ખાતા હતા તમે છાલ સાથે. આમ જામફળ, બીજું દ્રાક્ષ, બીજું કાળી દ્રાક્ષ, બીજું સફરજન. સરસ. અને કયું ફળ છોલીને ખાવાનું? ટેટી. પપૈયું, બીજું તરબૂચ. સરસ સરસ. તાળી પાડો બધા.